સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં શહેરીજનોની સુખાકારી માટે મ્યુનિસિપલ કમિશનર મેદાને ઉતર્યા છે. તો શહેરીજનોની સુખાકારી માટે મ્યુનિસિપલ કમિશનર મેદાને આવ્યા છે. અમદાવાદ શહેરમાં ચાલી રહી છે રોડ રસ્તા મરામત કામગીરી. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની વહેલી સવારે સ્થળ ઉપર પહોંચ્યા હતા. તો માર્ગ મરામત કામગીરીનું નિરીક્ષણ કર્યું તેઓએ. વિરાટનગર નિકોલ રોડ સહિતના વિસ્તારોમાં સ્થળ મુલાકાત કરી હતી. આખા અમદાવાદના રસ્તા છે તે બિસ્માર હાલતમાં છે. વરસાદ આવ્યો અને રસ્તાઓ છે તે બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે. મરામતની જે કામગીરી કરવામાં આવી છે રોડ રસ્તાની. સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાયા છે. જી, મ્યુનિસિપલ કમિશનર મેદાને ઉતર્યા છે. રોડ રસ્તાની જે કામગીરી થઈ છે તેઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. શું વિગત? જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર રોડ રસ્તા ખરાબ છે અને રોડ રસ્તા મોન્સૂન પ્રી મોન્સૂન કામગીરી પાછળ 600 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવવાનો છે, ત્યારે રોડ રસ્તા અંગે ઘણી બધી ફરિયાદો મળતી હોય છે. ત્યારે આજે વહેલી સવારે અચાનક ડીવાયએમસીની સાથે જે પૂર્વ વિસ્તારના જે વિવિધ બ્રિજો અને જે વિવિધ રસ્તાઓ જે તૂટેલા છે ત્યાંની મુલાકાત છે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીએ લીધી છે. કામગીરી કેવી થઈ રહી છે અને સાથે કામગીરી અંદર ક્વોલિટી જળવાઈ છે કે કેમ તે અંગેની તપાસ કરી હતી અને સાથે જ સલાહ સૂચન પણ તેઓએ આપી હતી. એટલે એક તરફ જ્યારે લોકોને હાલાકી રોડ રસ્તા ખરાબ રોડ રસ્તાને લઈને થઈ રહી છે, ત્યારે વધુ હાલાકી ના થાય અને સારી ગુણવત્તાવાળા રોડ મળે તે માટેનો જે એક પ્રયાસ જે છે તે કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. જી બિલકુલ, જી આભાર આપનો. તો વિરાટનગર નિકોલ રોડ સહિતના વિસ્તારોમાં સ્થળ મુલાકાત કરી હતી તેઓએ, જેમાં શહેરીજનોની સુખાકારી માટે મ્યુનિસિપલ કમિશનર મેદાને ઉતર્યા છે. અમદાવાદ શહેરમાં રોડ રસ્તા મરામતની કામગીરી ચાલી રહી છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની વહેલી સવારે સ્થળ ઉપર પહોંચી તેનું નિરીક્ષણ કર્યું.